الرحيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وآل محمد. وعند بيت الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. إن أصحاب الجنة اليوم في شغل فاكهون وأزواجهم بظلال على الأرائك متكئون لهم فيها فاكهة ولهم ما يدعون سلام قولا من رب رحيم. اللهم صل على محمد وآل محمد. سورة یاسین માં ઘણી અલગ અલગ રિવાયતો અલગ અલગ આયતો બયાન ફરમાવે છે કે જેમાં છેલ્લે આપણે વાત કરીએ છીએ કે જેમાં ખુદાવંદ આલમ ફરમાવે છે ફલ્યૌમ લા તુઝલમ નફ્સુન શૈઅન વલા તુજઝૌના ઇલ્લા મા કુંતુમ તા'મલૂન. કે જ્યારે કયામતનો દિવસ આવશે તો ખુદાવંદ આલમ કોઈ ઉપર જોર નહીં કરે. ખુદાવંદ આલમ તો એ જ બદલો આપશે કે જે આપણે કાર્યો આ દુનિયામાં અંજામ આપ્યા છે. કોઈ અગર જો એક ભૂલ કરી છે તો એની બમણી સજા નહીં આપે છે. એની સજા ખુદાએ નક્કી કરેલી છે, કયામતમાં એ સજાને દેવામાં આવશે. કોઈ અગર કોઈને તમાચો માર્યો છે તો એને કર્તવ્યની સજા નહીં દેવામાં આવે, કારણ કે ખુદાવંદ આલમ ઇન્સાફ કરવા વાળો છે. અને ખુદાવંદ આલમે કયામત વખત એટલા માટે જ નથી બનાવી કે ગુનેગારોને સજા આપે, બલકે ખુદાએ કયામત બનાવી એટલા માટે છે કે ઇન્સાનને એના કાર્યોનો અજર આપે. નેક કામ કર્યા હોય તો એને સવાબ અને ઇનામ અદા કરે. તો ખુદાવંદ આલમ આ કયામતના ડરની વાત કરે છે કે એક મોટી ચીખ હશે અને બધા મરી જવાના. પછી બીજી એક ચીખ પુકારશો, બધા જીવતા થવાના, બધા કયામતના મેદાનમાં આવવાના. અને એ દિવસે જોર નહીં થાય, બલકે બધાને કરેલો કામનો અજર આપવામાં આવશે. હવે અત્યાર સુધી મુખાતબ ગુનેગારો હતા, કાફિરો અને મુશરિકો હતા, પણ હવે ખુદાવંદ આલમ એ મોમિનોની વાત કરે છે કે મોમિનોની હાલત જન્નતમાં કેવી હશે. ઇન્ન અસ્હાબલ જન્નતિ અલ-યૌમ ફી શુગલિન ફાકિહૂન. કે આ બધા જન્નતના માણસો, જન્નતી માણસો જે હશે એ બધા જન્નતમાં શું કરશે? જે જન્નતી માણસો હશે એ કયામતના દિવસે મજા માણતા હશે. એમ નહીં હોય કે નવરા બેઠા હશે. જયારે કયામતનો દિવસ આવશે તો જે જન્નતી માણસો હશે કે જન્નતમાં જવાનું હોય, તો આ માણસો આમ નવરા નહીં બેઠા હોય, ચાલો બધાનું પૂરું થાય એટલે આપણે અહીંયા વાત જોઈએ. ના, નવરા નહીં બેઠા હોય. એ કયામતના દિવસે કે જયારે બધા પોતપોતાની યાદીમાં હશે હિસાબ કિતાબની, ત્યારે આ માણસો મશગુલ હશે. શેમાં મશગુલ હશે? તો કે મજા મારવાના. દરેક જાતની પ્રેઝીર એ લોકો માટે રાખવામાં આવી હશે. પછી ફરમાવે છે કે આ જન્નતી માણસો છે એટલે કે જન્નતમાં દાખલ છે. હોમ વાઝવાજુહુમ ફી ઝિલાલિન અલા અલ-અરાઇક મુત્તકિઉન.
પછી આ જે જન્નતી માણસો હતા અને જન્નાત છે અથવા જે જન્નત છે એ લોકો અને એની ફિમેલ અઝવાજ એની પત્નીઓ હવે પત્નીઓ કઈ હોય નથી ખબર ખુદાવંદ આનંદ કહે છે કે આ જન્નતી માણસો અને એની અઝવાજ એની પત્નીઓ ફી ઝલાલિન અલલ અરાઇક હવે પત્નીઓથી મુરાદ મુસ્લિમ હુર હોય અથવા દુનિયાની પત્ની હોય કે જેના અમલ સારા હોય અને એ પણ જન્નતમાં આવી હોય તો આપણે સાથે મુશ્કેલ નથી. હવે તમે આગળ જો એમ કહો કે ભાઈ બાયડી બને છે હવે ત્યાં શું કરવી તો કે ના હુર કરતા પણ આગળ કોઈ ખૂબસૂરત શખ્સિયત ત્યાં હોય તો એ औरत છે હુર કરતા પણ ખૂબસૂરત હશે. તો ખુદા કહે છે કે જન્નતમાં આ માણસો અને એની પત્નીઓ આરામથી છાયામાં ટેકો દઈ અને મજા માણતા આરામથી રહેતા હશે. લહુમ ફિહા ફાકિહા વ લહુમ મા યદઉન અને એ લોકો માટે જન્નતમાં જાત જાતના ફળ ફ્રૂટ હશે. વ લહુમ મા યદઉન અને એ લોકો માટે એ બધી વસ્તુ હશે જે લોકો કરે. આપણે નાના બચ્ચાઓને અત્યારે જેથી આનીને જોઈ જોઈને ક્રેઝ ઉપડ્યો છે મેજિકનો. એ કેમ અગર જો મારા પાસે મેજિક આવી જાય જાદુ આવી જાય તો મને જે ખાવું હોય ખાઈ શકો, ફોર્મ ખાવું હોય ફોર્મ ખાઈ શકો, ઓરાંસ ખાવું હોય તો ઓરાંસ ખાઈ શકો, અવયવમાં જઈ શકો. આ છોકરાના મગજમાં અત્યારે જેથી આનીને તકી એના મગજમાં બેસાડી દેવામાં આવ્યું. પણ ખુદાવંદ આનંદ કુરાનમાં કહે છે કે આવું જન્નતમાં તમને જે ફળ ફ્રૂટ ખાવા હોય એ તમારા માટે હશે અને જે તમે પ્લેઝરની તમન્ના રાખો એ બધી પ્લેઝર તમારા માટે જન્નતમાં રાખવામાં આવેલી છે. સલામ કૌલન મિર રબ્બિર રહીમ અને ખુદાવંદ સલામ કહે છે. જ્યારે આપણે જન્નતમાં જઈશું ને ત્યારે ચાર જાતના સલામ એ જન્નતમાં મોજૂદ હશે. ખુદાવંદ આપણને જન્નતમાં જવું નસીબ કરે. જલ્દી જવું છે તો જલ્દી જવા માટે નસીબ કરે. જો જલ્દી જવું હોય તો પેલા જલ્દી મોતનો સામનો કરવો પડશે. તૈયાર છો? ઇન્શાઅલ્લાહ ખુદાવંદ આલમ જ્યારે પણ આપણને મોત નસીબ કરે તો મોત બાદ જન્નત નસીબ કરે. ખુદાવંદ આલમે જન્નતમાં ચાર સલામ રાખ્યા છે કે આપણે જયારે જન્નતમાં દાખલ થશું ચાર જાતના લોકો ચાર જાત આપણને સલામ કરશે. પહેલી સલામ ફરિશ્તાઓની હશે કે જયારે આપણે જન્નતમાં દાખલ થશું એટલે ફરિશ્તાઓ કહે છે સલામ અલૈકુમ બિમા સબરતુમ. સલામ થાય તમારા ઉપર એ બદલામાં આ જન્નત તમને મળી છે કે જે તમે દુનિયામાં સબ્ર કર્યું છે. સબ્રના બદલામાં જન્નત. તો આ સલામ ફરિશ્તાઓની સલામ છે. આપણે દુનિયામાં જે સલામ અલૈકુમ કહેવામાં શરમાઈએ છીએ શરમાવું ના જોઈએ કારણ કે જન્નતમાં એક સલામ નહીં બલ્કિ ચાર જાતની સલામ મળશે. ફરિશ્તાઓ ઇન્સાનને સલામ કરશે કે સલામ થાય તમારા ઉપર તમે જે દુનિયામાં સબ્ર કરીને આપ્યા એનો આ બદલો છે. બીજું અસ્હાબે આરાફ તમને સલામ કરશે. અસ્હાબે આરાફ વિશે ઘણી બધી અલગ અલગ રિવાયતો છે. તફસીર નિશાનમાં લગભગ 14-15 જાતના અલગ અલગ વાતો બયાન કરી કે અસ્હાબે આરાફ જન્નતમાં કોણ છે. પણ અલગ અલગ વાતોમાં કહેવામાં આવ્યું કે અસ્હાબે આરાફ એ લોકો છે કે જે જન્નતના એકથી સૌથી બલંદ તરીન દરજ્જો કે એનીથી કોઈ મોટો દરજ્જો નથી એના ઉપર એ લોકો તશરીફ ફરમાન. એ લોકો જન્નતમાં દાખલ થવા વાળાને સલામ કરશે કે સલામ રહે તમારા ઉપર. હવે આ અસ્હાબે આરાફ કોણ છે તો કે ઘણી અલગ અલગ વાત છે. અમુક કહે છે કે અહેલ બેત અલૈહિમુસ સલામ હશે, અમુક લોકો કહે છે કે શિયાઓ હશે, જે પણ હોય. પણ વધારે પડતી રિવાયતોમાં એ છે કે જે સાચો શિયા હશે એને બરઝખ અને કયામત ને બધું કઈ નહીં જોવું પડે. એ આંખ બંધ કરશે ને સીધા જન્નતમાં હશે.
પછી એ લોકો જે ખાસ શિયાઓ છે આગળ ગઈના એ પરવાળા જન્નતમાં હશે અને અસાબે આરામ હોય. તો આ લોકો અસાબે આરામ આવાજ દેશે ના દો અસાબે જન્નત. અસાબે આરામ અસાબે જન્નત ને કહેશે સલામ અલૈકુમ. આ અસાબે આરામ જે ઉચ્ચ દરજ્જા ઉપર છે એ દરજ્જો છે કે જન્નતમાં નવા માણસો દાખલ થયા તો કહે છે કે સલામ અલૈકુમ, તમારા ઉપર સલામ થાય. ત્રીજી સલામ જે હશે એ જન્નતીઓ આપસમાં એકબીજાને સલામ કરશે. વતહિયતુહુમ ફીહા સલામ. આ ત્રીજી સલામ કે જે જન્નતમાં આપણને સાંભળવા મળશે કે જે બીજા જન્નતી ભાઈઓ હશે એ આપણને સલામ કરશે, આપણે એને સલામ કરશું. તો એક પરીક્ષાઓની સલામ, બીજી સલામ અસાબે આરામની, ત્રીજી સલામ બીજા જન્નતીઓની, અને જે સૌથી મહત્વની જે સલામ છે કે જેનાથી ઇન્સાનને સુકૂન મળે છે એ સલામનો જિક્ર સૂરે યાસીનમાં કરવામાં આવ્યો. કઈ સલામ? સલામુન કૌલન મિર રબ્બિર કે સલામ ખુદાવંદ આલમ જન્નતીઓને કરશે. જ્યારે જન્નતમાં માણસો દાખલ થશે ત્યારે સલામ કરશે, સલામ રહે તમારા ઉપર જન્નત વર્ષે. ખુદાવંદ આલમ આપણને આ સલામ નસીબ કરે. જ્યારે ખુદાવંદ આલમ કોઈને સલામ કરે તો એને એવી સલામતી મળે છે કે પછી એને કોઈ જાતનો દર્દ અને ભય અને ડર રહેતો નથી. પણ હવે આપણે અત્યાર સુધી આ 3-4 આયતોમાં ખુદાવંદ આલમે જે સલામની વાત કરી, જન્નતની વાત કરી, મેવા અને ફળની વાત કરી, આ બધી વસ્તુ તમે શાયદ સવાલ કરો કે આપણે આ જન્નતમાં જાશું કેવી રીતે? જન્નત તો બહુ છેટી છે, હજી તો આપણે કબ્રમાં બેઠી જિંદગી વિતાવવાની છે. કબ્ર પૂરી થશે એટલે પછી કબ્રમાંથી બહાર નીકાળશે અને ત્યાં કયામતના મેદાન સુધી પહોંચવાનું, અને એ એટલો બધો હિસાબ કિતાબમાં મોટી મોટી લાઈન હશે, એમાં વારો આવે, નામે અમલ આપવામાં આવે, કેટલી વાર લાગશે. આ તો જન્નતમાં જવું બહુ મોટી વાત છે. ઘણા માણસો તો એટલા નામની થઈ ગયા કે કહેવા લાગ્યા અજબ કુલ અજબ મન નજા કૈફ નજા, કે મને અજબ થાય છે કે જે માણસો નજાત પામે છે કેવી રીતે નજાત પામે. ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ જ્યારે આ શબ્દો સાંભળે છે ત્યારે કહે છે એમના સહાબીને કે આવું ના બોલ, બલ્કિ બોલ અજબ કુલ અજબ મન હલકા કૈફ હલક, કે અજબ તો જેવી વાત છે કે જે હલાક થાય છે એ કેવી રીતે હલાક થાય છે. તો જન્નતમાં બધાને જવું છે અને જન્નતમાં જવાના રસ્તાઓ આપણી સામે છે. સૌથી એક મશહૂર જે રસ્તો છે એ શું છે? સૂરે વલ અસર ઇન્નલ ઇન્સાના લફી ખુસર. દરેક ઇન્સાન નુકસાનમાં છે સિવાય કોણ લોકો? ઇલ્લલ લઝીના આમનુ وعملوا الصالحات. ઈમાન લઈ આવે, અમલ સાલેહ અંજામ આપે, અમર બિલ મારૂફ કરે અને નહી અનિલ મુનકર. તો આ 4 વસ્તુ તમે અંજામ આપી દેશો જન્નતમાં જાશો. પણ ઈમાન, અમલ સાલેહ, અમર બિલ મારૂફ, નહી અનિલ મુનકર, આ બધી વસ્તુ કરવી કઈ એવી વસ્તુ નથી. અમુક જગ્યાએ ખુદાવંદ આલમ કુરાનમાં 8 વસ્તુ ઇરશાદ ફરમાવે છે કે નમાઝ પઢો, રોઝા રાખો, વાલિદૈનની ઇતાઅત કરો, કષ્ટ ન કરો. આ બધી વસ્તુ જે બયાન કરે છે આ બધી વસ્તુ પર અમલ કરીએ જન્નતમાં જશું. હવે આપણે જે ખોજાભાઈ હોય તો કે ભાઈ કઈક નાનો રસ્તો દેખાડો ને કે આપણે છટકીને નીકળી જઈએ. દ્વારમાં હોય તો કે ભાઈ આ દ્વારમાં બધું ચેક કરે, 25,000 દઈ નીકળી જઈએ. હવે ખુદાની બારગાહમાં એવા 25,000 માર્ક તો હાલવાના નથી. પણ શું કઈ એવા શોર્ટકટ છે કે જેનાથી આપણે જલ્દી જન્નતમાં પહોંચી જઈએ? આપણને બધી કબ્રની લાંબી લાંબી સખ્તીઓ ને કયામતની સખ્તીઓ આ બધું ના જોવું પડે. આવું કઈ છે ખરું કે જેના થકી આપણે જન્નતમાં જલ્દી પહોંચી જઈએ? હવે તમે લોકો કહેશો કે હા એક રસ્તો છે, આપણે માતા
કરી લીધો એટલે બરાબર જન્નતી. કોઈ માતમ કરે જન્નતી નથી થવાનો. ઘણા હિન્દુ લોકો છે એ પણ માતમ કરે છે, આપણી કરતા સારું માતમ કરે છે, તો એ લોકો જન્નતી નથી. જન્નતી થવા માટે ફકત ઇમામ હુસૈનની આઝાદારી કાફી નથી, બલકે મોટો સપોર્ટ હશે આ આઝાદારીનો, પણ ખાલી એ હશે તો એ આપણે સૂરે આલે ઇમરાનની 133ની આયત તરફ નજર કરીએ કે જેમાં ખુદાવંદ આલમ જન્નતમાં જવાના શોર્ટકટ બયાન કરે છે. સારિઉ ઇલા મગફિરતિન મિન રબ્બિકુમ વ જન્નતિન. ખુદાવંદ આલમ કહે છે કે જલ્દી કરો અલ્લાહની મગફિરત અને જન્નત તરફ જવામાં, કે જે જન્નત અરદુહા અસ-સમાવાત વલ અર્દ ઉઇદ્દત લિલ મુત્તકીન, કે ઈ જન્નતમાં જવા માટે જલ્દી કરો કે જેની પહોળાઈ જેની મોટાઈ જમીન અને આસમાન જેવડી છે. આસમાન કેટલું મોટું છે, એના વચ્ચેની જગ્યા અને આ આખી જમીન, આ બધું જ્યારે હિસાબ કરીએ તો ઈ જન્નત થાય છે. તો એના માટે જલ્દી કરો. તો કેવી રીતે ઉઇદ્દત લિલ મુત્તકીન, કે જે મુત્તકીઓ માટે બનાવવામાં આવી છે. હવે ખુદાવંદ આલમ પછીની આયતમાં 3 વસ્તુ આપણને શીખવાડે છે કે અગર જો એ 3 વસ્તુ આપણી જિંદગીમાં હોય અને અમુક જે વાજિબાત એ હોય તો આપણે જન્નતમાં જલ્દી દાખલ થઈ શકીએ. તો એ કઈ વસ્તુ છે? તો એમાં પહેલી વસ્તુ અલ્લઝીના યુનફિકૂના ફિસ-સર્રાઈ વદ-દર્રા. તો આ જન્નતમાં જવાવાળા જલ્દી કરવામાં કોણ છે? તો કે આ ઈ લોકો છે કે જે ઇન્ફાક કરે છે, સખાવત કરે છે, ચાહે એના પાસે હોય કે ચાહે એના પાસે ઓછું હોય, એના પાસે તડકા હોય કે છાયા હોય, સારી હાલત હોય કે નબળી હાલત હોય, પરંતુ આ લોકો ઇન્ફાક જરૂર કરે છે. તો હવે અગર જો આપણે સખાવત કરતા રહીશું તો આપણે જન્નતમાં જલ્દી દાખલ થઈ જશું. કારણ કે હદીસોમાં મળે છે આ જન્નતો દારુલ અસ્કિયા, કે આ જન્નત જે છે એ સખી લોકોનું ઘર છે. અથવા તો હદીસમાં મળે છે અસ-સખી કરીબુમ મિન અલ્લાહ વ મિન અન-નાસ વ મિન અલ-જન્નહ, કે આ સખાવત કરવાવાળો માણસ અલ્લાહથી નજદીક છે, લોકોથી નજદીક છે અને જન્નતથી પણ નજદીક છે. માટે બની શકે એટલી સખાવત કરવા કોશિશ કરીએ. હાજીને સાહેબ કાયનાતમાં અત્યારે સખાવત માટે મિસાલ દેવામાં આવતી હોય તો કે હાજીને સાહેબ. હવે હાજીને સાહેબનો દીકરો હાજીને સાહેબ ઇસ્લામ ના ગયો, ભલે ત્યારે રસૂલે ખુદા આવી ગયા હતા પણ પોતે મુસલમાન નો થયો, ઇસ્લામ કબૂલ નથી, પણ હાજીને સાહેબના દીકરો અદીનો દીકરો હોજ, આ બધા જે છે આ અહેલ અલૈહિસ્સલામના ચાહવાવાળા હતા. અદી અવારનવાર રસૂલે ખુદા પાસે આવે છે અને કહે છે કે મારા પિતાનું શું થયું? તો કહે છે કે તારા પિતાએ ઇસ્લામ કબૂલ નથી કર્યો એટલે જન્નતનો હમદર્દ તો નથી થઈ શકતો, જહન્નમમાં છે. પણ એની જે સખાવતની આદત હતી, જે સખી હતો, ઇન્ફાક કરવાવાળો હતો, એના બદલે ખુદાવંદ આલમે એના ઉપરથી શદીદ અઝાબ જે હતો ઉઠાવી. અગર એના કુફરના બદનામાં એને અઝાબ દેશે તો એ ખફીફ હશે, હળવો અઝાબ હશે. જે ભારે અઝાબ હતો એ ઉઠાવી છે. શું કામ? આવી ઘણી બધી રિવાયતો આપણને મળે છે, આપણા પાસે સમય નથી તે બધી વસ્તુની વાત કરીએ કે જેમાં સખી લોકો માટે જન્નતમાં જવું બહુ આસાન કરાર દેવામાં આવ્યું છે. ઇમામ રઝા અલૈહિસ્સલામ મશહદમાં આવ્યા, એમની પાસે ઘણો માલ હતો. એ બધું ઇમામે જવાબ અલૈહિસ્સલામ નવમા ઇમામને દઈને આવ્યા અને નવમા ઇમામની ઉંમર પણ 4 વર્ષની હતી. હવે ઇમામે રઝા અલૈહિસ્સલામના ભાઈ બહેનો બહુ જાજા હતા અને બધા પૈસાવાળા હતા એવું નહીં, અમુક ગરીબ હતા અને અમુક તબરરુક માટે દેવામાં આવતા હતા. તો વારે વારે ઇમામે જવાદ અલૈહિસ્સલામ પરેશાન થતા, બધાને પકડતા, અવલો કરતા, પૈસા માંગતા. તો એના ભાઈએ કીધું કે આપણે હવે તમે બીજા રસ્તેથી ચાલો, બહાર જવું હોય ને આ મોટા દરવાજાથી ના જાઓ, એક બીજો દરવાજો છે ત્યાંથી જાઓ. એમાં રઝા અલૈહિસ્સલામને મશહદમાં ખબર પડી, કાગળ લખી છે અને કહે છે, મારા દીકરા તમે જે કહેલું છે કે તમે આ મોટા દરવાજા
ચાલવાનું મૂકી દીધું છે એવું ના કરો. તમે તમારો રસ્તો જે છે એ જ રાખો અને તમારી પાસે અલ્હમ્દુલિલ્લાહ હું ઘણું દઈને આવ્યો છું એમાંથી તમે તમારા ચાચા અને તમારી ફૂઈને ઇન્ફાક કરો અને એક મિકદાર પણ ઇમામે નક્કી કરી કે તમારા ચાચાને આટલું બધું આપો, તમારા ચાચીને અડધો આપો, એટલે તમે 50 દિનાર ને 25 દિનાર આ ઓછામાં ઓછું અડધું તો દેજો પણ વધારે તમારે દેવું હોય તો તમને છૂટ છે. તો આપણા અહેલે બેત અલૈહિસ્સલામ કાયનાતનો સૌથી સફી તરીન ઇન્સાન છે. એકબીજાને ભલામણ કરે છે કે તમે સખાઓ કરો, બંધ કરો, તાકીદે કરો, એકબીજાને મદદરૂપ થાઓ કે જેથી ખુદાવંદી આલમ કયામતના દિવસે તમને જન્નતમાં દાખલ. બીજી વસ્તુ વલકાઝિમીન અલ-ગૈઝ અને બીજી સિફત ઈ છે કે જે લોકો જન્નતમાં જલ્દી દાખલ થવાવાળા છે એ આ લોકો છે કે જે ગુસ્સાને પી જાય છે. અગર જો આપણે ગુસ્સાને આઝાદ મૂકી દેશું તો ગુસ્સો ખાલી જબાનથી નથી નીકળતો બલકે શરીરના દરેક ભાગથી નીકળે છે. ઘણી વખત જબાનથી ગાળ બોલાશે, આંખથી બુરી નજર ચાલશે, હાથ પર ગાલી જશે, આ ગુસ્સો છે. માટે કહેવામાં આવે છે કે અગર જો જન્નતમાં જલ્દી જવું છે તો ગુસ્સા ઉપર કંટ્રોલ કરો. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને 3 હુકમ આપવામાં આવ્યા. રસૂલ ખુદા કહે છે કે આ 3 હુકમ મારા માટે બહુ સખત હતા. પણ જ્યારે રસૂલ ખુદાએ આ 3 કામો અંજામ આપી દીધા તો ખુદાવંદ આલમ કહે છે ઇન્નકા લઅલા ખુલુકિન અઝીમ, આય રસૂલ તમે મહાન અખલાક રાખનાર. એક ઇન્સાન પોતાના ગુસ્સા ઉપર કાબુ મેળવી લે પછી સારા સારા માણસોની સાથે આરામથી રહી શકશે. એક માણસને પોતાની જિંદગીમાં કાબુ મેળવી લીધો ગુસ્સા ઉપર, કેવું ગુસ્સો નહીં કરવો. હવે એક માણસ કહે છે કે હું આ માણસને ગુસ્સે દેવડાવી દઉં તો કે છે તું દેવરાવી દે, અમે તને ઇનામ આપ્યા કારણ કે આ માણસ કોઈ દિવસ ગુસ્સે નથી થતો. તો કે છે હું જાઉં છું પાસે. બધા માણસો ગુસ્સે થઈ જાય. હવે મોટી ઉંમરનો માણસ છે, 40-50 વર્ષનો માણસ, એની પાસે જઈને કહે છે કે મને તારી મા સાથે શાદી કરવી છે, હું માંગુ લઈને આવ્યો છું. હવે 50 વર્ષનો માણસ, એની મા 50-60 વર્ષની, કોઈ ની માં સામે જાય એટલે માણસ ગુસ્સે ને નેરવે થઈ જાય. આ માણસ કેવાડું છે, ગુસ્સે નથી. એ છે કે હું માને પૂછી લઉં. અંદર ગયો અને એની માં સાથે વાત કરી. માં કહે છે કે ના હું શાદી નથી કરવી. બહારથી આવીને કહી દીધું કે ભાઈ મારી માને તારે સાથે શાદી નથી કરવી. વાત થઈ ગઈ પૂરી. ઓલો માણસ ભેગી પડે છે કે પ્રેમા ખરેખર કે તારા ગુસ્સા ઉપર કંટ્રોલ કરી લીધો છે કે આ મકામ એવો છે કે જ્યાં દરેક ઇન્સાન ગુસ્સે થઈ જાય. તો કે ભાઈ ગુસ્સો કરવો ના કરવો એ આપણા હાથમાં છે. અગર જો આપણે ગુસ્સા ઉપર કાબુ મેળવી લીધો તો પછી કોણ આપણને ગુસ્સો દેવડાવી? ગુસ્સો દેવડાવવા માટે કોઈ આપણને ફોર્સે તો નથી કરતું, બલકે આપણે ખુદ ગુસ્સે થાય છે. તો જે ઇન્સાન ગુસ્સા ઉપર કાબુ મેળવી લે છે ખુદાવંદી આલમ એને જન્નતમાં જલ્દી દાખલ કરે છે. આપણે રસૂલ ખુદાની વાત કરતા કે 3 વસ્તુ હતી કે જેમાં રસૂલ ખુદાની મહેનત પડી. એમાંથી પહેલી વસ્તુ માફી ખુદિલ આફ વઅમર બિલ મારૂફ અને વઅરિદ અનિલ જાહિલીન. ખુદના માફ કરતા તે કે જેના પછી ઘણી વસ્તુ આવે છે અને નેકીની ભલામણ કર. અને ત્રીજી વસ્તુ નાદાન લોકોને વાત ઉપર ધ્યાન ના દે. ઘણા લોકો બોલબોલ કરતા હોય, કૂતરા કરતા હોય તો પછી એની સામે આપણે રસવા નથી. રસૂલ ખુદા કે 3 વસ્તુ બહુ મહેનત હતી કારણ કે આ વસ્તુ પર ગુસ્સો આવી જાય, માફ કરવું સહેલું નથી. આ નેકીની હિદાયત કરવી ઈ પણ સહેલી નથી કારણ કે જાત જાતના બોલ પથ્થર આવતા હોય. રસૂલ ખુદા કહે છે કે જ્યારે આ 3 વસ્તુ પર કાબુ મેળવી લીધો ખુદાવંદ આલમ કીધું ઇન્નકા લઅલા ખુલુકિન અઝીમ. આપણે પણ જરૂરી છે કે આપણે અગર જો કામયાબ થવું છે તો ગુસ્સા ઉપર કાબુ મેળવીએ. અને ત્રીજી વસ્તુ કે જે કુરાનમાં ફરમાવે છે વલ આફીન અનિન નાસ,
ખુદાવંદ આનંદ કહે છે કે તું તમારા માટે સૌથી પહેલા બહુ જલ્દી જન્નતમાં દાખલ કરશો. આ ત્રણ વસ્તુ અગર જો આવી જાય પણ સખત છે. આપણા ખીચાને ઢીલો કેમ કરવો? પૈસા ખીચામાંથી કાઢવા છે. ઓલો મને ગાળ છે એની હિંમત કેમ નહીં ગાળ દેવાની, આ બોલવાની, અને બીજું એ હું એને માફ કેમ કરું, એ મારા બાપનો દુશ્મન છે, આમ છે. આ ત્રણ વસ્તુ ઇન્સાનની માટે બહુ મહેનત વાળી વસ્તુ છે. અને અગર જો ઇન્સાન આના ઉપર કાબુ મેળવી લે તો પછી ખુદાવંદ આલમની બારગાહમાં એનો દરજ્જો બહેતરીન છે અને ખુદાવંદ આલમ એને જલ્દી દાખલ કરે છે. इमाम अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम अगर જોવા આવે કે જિંદગીમાં તો આ ત્રણે આ આયતના જે ત્રણ વિસ્તાર છે, ત્રણ વસ્તુ જે બયાન કરવામાં આવી છે એના સૌથી મોટા એક્ઝામ્પલ ઇમામ અલી અલૈહિસ્સલામ છે. સખાવતમાં જંગે ખૈબર ખબર કરી સૌથી વધારે મારે ગનીમત ઇમામ અલી અલૈહિસ્સલામને મળ્યું. પણ જ્યારે ઘરે આવે છે એ તલવાર, ખાલી એક તલવાર લઈને આવે છે, પોતાની નીચે લઈને જાય. બાકી બધું ક્યાંથી? બધું રહે ખુદામાં, બેવા મિસ્કીન યતીમમાં. ગુસ્સો આવે છે. ક્યારે ગુસ્સો આવ્યો? જ્યારે અમ્ર ઇબ્ન અબ્દુલ્લાહના સીના ઉપર સવાલ છે. અમ્ર ઇબ્ન અબ્દુલ્લાહ થૂકે છે ઇમામના મોઢા ઉપર અને ઇમામને ગુસ્સો આવે છે. ઇમામ ઉતરી જાય છે, મૂકી દે છે અને પછી થોડી વાર પછી એને કતલ. શું કામ? કારણ કે હું જે કામ કરું છું અલ્લાહ માટે જે કામ કરું છું એમાં મારો ગુસ્સો પણ અલ્લાહ માટે હોવો જોઈએ, મારા નફ્સ માટે ના હોવો જોઈએ. માફ કરવાનું. ઇમામ અલી અલૈહિસ્સલામ પાસે ઘણા માણસો આવેલા જેને ઇમામ અલી અલૈહિસ્સલામને માફ કર્યા. હસન ઇબ્ન મુલઝિમ જ્યારે ઇમામ પાસે આવે છે, ઇમામ એને કહે છે કે હું તારો સારો એવો ઇમામ થઈ હતો. પછી એના માટે વસિયત કરે છે કે ધ્યાન રાખજો આ ઇબ્ન મુલઝિમ અગર જો હું જીવતો રહ્યો તો મને ખબર છે મારે એની સાથે શું કરવું, પણ અગર જો હું જીવતો ના રહ્યો તો તમારા ઉપર અગર જો તમે કિસાસ લેવા ચાહો તો એ મને એક દર મારી છે, એક વાર કર્યો છે, તમે એક વારથી વધારે કરવાનો તમે અધિકાર. એવું ના બને કે તમે બધા ભેગા થઈ એના ટુકડા કરી નાખો. આ છે પણ શું લોકોએ આ ઇમામની કદર ના કરી અને 21મી રમઝાનના ઇમામ અલી અલૈહિસ્સલામને દફન કરવામાં આવ્યા. ઇમામ હસન, ઇમામ હુસૈન, હઝરત અબ્બાસ, મોહમ્મદ યા ઇમામના ફરજંદો હતા કે ઇમામના જનાઝાને ઉઠાવ્યો. રાતની તારીખ ઇમામને દફન કરી તેમના જનાઝાને છૂપો રાખવામાં આવ્યો, એમની કબરને છૂપી રાખવામાં આવી. પરંતુ હા, હું કહીશ મૌલા આ તમારો જનાઝો તો શાનો શોકતથી ઉઠ્યો, તમને ખુદ તો કબર દેવામાં મુશ્કેલાત ના આવી. પરંતુ હા અલી આજે તમારી કબર તો બની ગઈ, પરંતુ એક અલી જે કરબલાના મેદાનમાં છે એમને જ્યારે કબર બનાવી હતી બહુ મુશ્કેલાત હતી. કેવી રીતે બાબાને જનાઝા પર નમાઝ પડે, કેવી રીતે ઇમામે હુસૈનને દફન કરે, હાથમાં હથકડી, પગમાં બેડી, ગળામાં ખારદાર દોર. અગર બાબાને યાદ કરે છે તો લાઠિયાના મારવામાં આવે છે. આવાજ દે છે, અરે બાબા હું તમારો ગરીબ દીકરો તમને દફન કરું. سيعلم الذين ظلموا يوم القيامة. خداوند محمد علی محمد نامه مکتب قبول فرما. ہمارے گناہ کبیرہ سے گناہ معاف فرما. ہماری عبادت نگاہ قبول فرما. ہماری مشکلات آسان فرما. ہمارے رزق میں برکت عنایت فرما. خداوند محمد علی محمد رضی اللہ عنہ کی کربلا میں سلامت اللہ یوم عنایت فرما. امام زمان علیہ السلام کا ظہور نظر لے کر تعصیب فرما. ربنا